તો આ સાથે સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જેમાં નવસારીમાં એનએમસી એક્શનમાં આવી છે. નવસારી એનએમસી એક્શન મોડમાં આવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે એનએમસીના દરોડા. સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહીદ ચોક વિસ્તારની દુકાનમાંથી પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. 1 લાખથી વધુનો જથ્થો એનએમસીએ જપ્ત કર્યો છે. એનએમસીએ મુદ્દામાલ જપ્ત કરીને ₹25,000નો દંડ ફટકાર્યો છે. સંવાદદાતા રુશન શર્મા ફોનલાઈન પર જોડાયા છે. જી, એનએમસી એક્શન મોડમાં આવી રહી છે, કાર્યવાહી કરી રહી છે, શું વિગત? જી, ચોક્કસપણે કહી શકાય કે જે નવસારી જિલ્લામાં પ્લાસ્ટિક બંધ કરવાનો જે નગરપાલિકા દ્વારા એ કરવામાં આવ્યું હતું, તો એ છતાં પણ જે દુકાનદારો છે તે પોતાની મનમાની કરીને ચલાવતા હોય છે. ત્યારે આજ રોજ જે નવસારી મહાનગરપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે નવસારીની વાત કરવામાં આવે તો શહેરના જે શહીદ ચોક વિસ્તારની જે અનેક દુકાનો છે, દુકાનોમાંથી મોટી માત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. 1 લાખથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે મુદ્દામાં 25,000નો પણ દંડ ફટકારવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જી, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે, દંડ ફટકારવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે.